નમસ્કાર દર્શક મિત્રો, એમડી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર। દાંતા તાલુકામાં શિક્ષક ફરારનો વધુ એક કૌભાંડ। હજી કેટલા છે ભૂતિયા શિક્ષક? દાંતા તાલુકામાં ફરાર થયેલા 3 શિક્ષક જાહેર થયા। શિક્ષણ તંત્રનું પિંડુવાડી થયા ફરાર। શિક્ષણ તંત્રે એક તરફ શિક્ષકની મોજ, એક તરફ આજે હળદ ગામ પણ શિક્ષકથી વંચિત જાહેર થયું। દાંતા તાલુકામાં પ્રથમ પાંચા, મગવાસ અને હવે હળાદના પણ શિક્ષક ફરાર। હળાદમાં છેલ્લા 12 મહિના ઉપરાંતથી ગેરહાજર છે શિક્ષિકા સોહાબેન પટેલ। હળાદ શાળામાં હાજર થયા બાદ 1 વર્ષમાં માત્ર 2 દિવસનો જ કાર્યકાળ। રાજ્યનું શિક્ષણ વિભાગ પણ મોંમાં આંગળા નાખી ગયું। બીમારીને લઈને શિક્ષક ગેરહાજર હોય તો ચાલે, પણ પોતાની મનસૂબી પ્રમાણે ગેરહાજર રહે તો તેમને ફરજ મુક્ત કરવા જોઈએ, જેથી બાળકોનું ભવિષ્ય અંધકારમાં જાય નહીં। ખાસ કરી આવી પરિસ્થિતિ આંતરિયાળ વિસ્તારમાં જોવા મળે છે। સરકારે આંતરિયાળ વિસ્તારમાં વધુ ધ્યાન આપવું પડશે અને 3 મહિનાથી વધુ કારણ વગર ગેરહાજર રહે તો બરતરફ કરવાનો નિયમ બનાવવો પડશે, તો જ ગુજરાત ભણશે। એમડી ન્યૂઝ ગુજરાતી, બનાસકાંઠા।